અમરેલી જિલ્લાના સાવરકુંડલાના જૂના સાવર ગામે ભારે વરસાદ વચ્ચે પાણીના જોરદાર પ્રવાહમાં કાર સાથે ફસાયેલા ઉનાના રિઝવાન મંસૂરીનું દિલધડક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। કાર પર ચડીને જીવ બચાવવાનો પ્રયાસ કરી રહેલા યુવકને બચાવવા નગરપાલિકાની ટીમ અને વહીવટી તંત્ર અને સ્થાનિક આગેવાનો તાત્કાલિક સ્થળે પહોંચ્યા હતા। દોરડાની મદદથી સતત 5 કલાકની ભારે જહેમત બાદ યુવકને સુરક્ષિત રીતે કિનારે લાવવામાં સફળતા મળી હતી। સમગ્ર રેસ્ક્યુ દરમિયાન સાવરકુંડલાના ધારાસભ્ય મહેશભાઈ કસવાડા સહિત તંત્રની ટીમ ખડે પગે રહી હતી, જ્યારે સફળ બચાવ બાદ સ્થાનિકોએ રાહત અનુભવી હતી। સાવરકુંડલાના જૂના સાવર ગામે એક ગાડી ટો કરીને આવતા એક વ્યક્તિ પાણીની અંદર તણાણા હતા અને પાણીની અંદર ડૂબેલા હતા। એના સમાચાર સાવરકુંડલાના સરકારી તંત્રને, ધારાસભ્યશ્રીને અને કોર્પોરેટરોને તમામને સમાચાર મળતા અત્યારે રાત્રે 1 વાગે સ્થળ ઉપર ધારાસભ્યશ્રી, ફાયરનો સ્ટાફ, પોલીસ સ્ટાફ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, મામલતદાર અને તમામ સેવાભાવી, જૂના સાવર ગામના સેવાભાવી, સરપંચશ્રી, આ તમામ લોકો અહીંયા સ્થળ ઉપર પહોંચ્યા હતા અને સાવરકુંડલા નગરપાલિકાની ફાયરની ટીમ સાથે અમે કોર્પોરેટરો, ધારાસભ્ય સાથે રહ્યા હતા। અને નામ છે રિઝવાન મંસૂરી। હું ઉના રહું છું। હું સાવરકુંડલાના જૂના સાવર પાસે ફસાયો હતો પાણીમાં। નાસિરભાઈ ચૌહાણ અને તેમની રેસ્ક્યુ ટીમ આવી મને મારું રેસ્ક્યુ કરેલું છે, તે બદલ તેમને આભાર વ્યક્ત કરું છું।